કેમ છો ખેડૂત મિત્રો, બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું। આજે વધુ એક નવા વિડીયોની અંદર ટેકાના ભાવે જે ખરીદી છે તેની અંદર સરકારે એક નવી જાહેરાત કરી છે, તેને લગતો આપણો વિડીયો છે। સંપૂર્ણ વિડીયો હું તમને જણાવું તેની પહેલા બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો। હવે ખેડૂત મિત્રો, જે નવી જાહેરાત કરી છે એ વિશે હું તમને વધુ જણાવું તેની પહેલા અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ શરૂ છે। હવે મગફળીની ખરીદીની અંદર રાજ્ય સરકાર દ્વારા એકદમ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે અને આયોજનબદ્ધ રીતે ખેડૂતો વધુ હેરાન ના થાય તેના પરિણામે ખરીદી અત્યારે ચાલુ છે અને આપણે તેના લગતા વિડીયો ખરીદી જે ખેડૂતોને મેસેજ આવશે ત્યાંથી લઈ અને જ્યાં સુધી પેમેન્ટ આવશે ત્યાં સુધી તેમજ ખરીદી સેન્ટર ઉપર લઈ જવાની જે વ્યવસ્થા છે તેના લગતા આપણે અગાઉ 4 વિડીયો મૂકેલા છે અને તે વિડીયો તમામ ખેડૂત મિત્રોએ જોયા અને તેમને કોમેન્ટ પણ કરી હતી। હવે જે આ વ્યવસ્થા છે તેની અંદર સરકાર દ્વારા સારી વ્યવસ્થા તો કરવામાં આવી જ છે અને ગુજકો માસોલ છે, નાફેડ છે, વિવિધ સંસ્થાઓ દ્વારા જે ખરીદી કરવામાં આવી છે તે ખરીદીની અંદર તમને કોઈ પણ જાતની મુશ્કેલી અનુભવાતી હોય તો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો। બનતી તમામ સહાય અને માર્ગદર્શન તમને મળી રહેશે અને તરત જ તે કોમેન્ટનો રિપ્લાય આપવાનો પણ આપણે પ્રયત્ન કરશું। ખેડૂત મિત્રો, હવે જે નવી સરકારે શું જાહેરાત કરી છે બાબતે હું તમને સંપૂર્ણ માહિતી આપું તો રાજ્યના ખેડૂતો પાસેથી સોમવારે 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદી શરૂ કરવામાં આવશે। રાજ્યમાં નિયત કેન્દ્રો પરથી 31 જાન્યુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો માટે એક જે મહત્વની જાહેરાત કરી હતી તેની અંદર સોમવારે 24 નવેમ્બરથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ભાવથી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરવામાં આવશે। મુખ્યમંત્રી સાહેબ અને કૃષિ મંત્રીશ્રીનો આપણે ખેડૂતો વતી પણ આભાર માનીએ છીએ। હવે તેમણે જે ખરીફ માર્કેટિંગ સિઝન 25-26 અન્વયે બાજરી, જુવાર, મકાઈ, રાગી અને ડાંગરની ખરીદીનો ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી નિર્ણય કર્યો છે અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટમાં જે જાહેરાત કરી હતી તેમાં ડોંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ જથ્થો આવશે। પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ, વધુમાં કોઈ મર્યાદા નથી। હવે જેટલી જમીન ધરાવતો હશે તેના પ્રમાણે ખરીદી કરવામાં તેમણે જણાવ્યું હતું કે 24 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે અને ડાંગર માટે રાજ્યમાં 113 ખરીદી કેન્દ્રો, બાજરી માટે 150 ખરીદી કેન્દ્રો, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્રો પરથી ખરીદી શરૂ કરવામાં આવશે। કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું આ ખરીદી અન્વયે બાજરી હેક્ટર દીઠ 1848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ, મકાઈ હેક્ટર દીઠ 1864 કિલોગ્રામ, રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ પ્રમાણે ખરીદી કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના ભાવ નિયત કરવામાં આવ્યો છે તેની અંદર ગુજરાત સરકારના પણ જે ખેડૂતોને બોનસ સ્વરૂપે જે ભાવ આપે છે તે મિલાવી અને નવા ભાવ છે ડાંગરની અંદર પ્રતિ ક્વિન્ટલ 1369 અને 1389, બાજરીના ભાવમાં 3075, જુવાર માટે હાઇબ્રિડના 3999, જુવાર માલદંડીના 4049, મકાઈ 2400 રૂપિયા અને રાગીના 5186 રૂપિયાનો ભાવ રહેશે। હવે ટેકાના ભાવે જે વિશાળ ખરીદી કરવામાં આવે છે તે જથ્થો રાજ્યના ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્ન યોજના હેઠળ આવરી લેવાયેલા 74 લાખ પરિવારોના 3.60 કરોડ લોકોને વિનામૂલ્યે વિતરણ અને અનાજ નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે છે। જો ખેડૂતો માટે આ નિર્ણય કરવામાં આવે તે બદલ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નિર્ણયને આપણે સ્વાગત કરીએ છીએ અને ટેકાના ભાવે જે ખરીદી છે તેની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટની અંદર અવશ્ય પૂછી શકો છો અને મકાઈના જે ખરીદી મગફળીની જે ખરીદી ચાલુ છે તેની અંદર પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે આ બાબતે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો। બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરતા સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો। આ વિડીયો વધુમાં વધુ ખેડૂતોને શેર કરો। આભાર।